अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। મને ઘણા બધા કહે છે કે સ્વામીજી હવે આ અમે લોકો તો આ વિજ્ઞાન ટૂંકું ને ટચ સમજી ગયા, હવે અમારે સત્સંગની ક્યાં જરૂર છે? આવું બુદ્ધિશાળી માણસોની બુદ્ધિનો પ્રશ્ન આવે કે ના આવે? આવે. બોલતા નથી બધા, આવે. પણ મારી પાસે બધા જવાબો રેડી રેકનર હોય. કેવા હોય? મારે માથું ના ખરીદવા કે ચોપડીમાં ક્યાં લખો છે એવું જોવું પડે નહીં. મને ખબર છે કે તમારે બૌદ્ધિક પ્રશ્નોનું લેવલ શું હોય એમને ખબર હોય. એટલે અમે કહીએ કે ભાઈ જો તમે સત્સંગ સાંભળો છો 2 કલાક અને રિલેટિવ સત્ય સાંભળો છો બાકીના કલાક, તો પાવર કોણ વધી જાય? રિલેટિવ સત્ય. માટે સત્સંગનો ભીડો રાખજો, અનુકૂળતા હોય ત્યારે. સંજોગ ના હોય તો વાંધો નહીં, કારણ કે સત્સંગનો ભીડો તમને આ કુસંગ હટાવશે, બીજો કોઈ રસ્તો નહીં આવે. આખો દિવસ કુસંગમાં હોઈએ અને આડવા સત્સંગ 2 કલાક, એનો પાવર કેટલો પછી? બરાબર. એટલે પાવર, હા, જ્યાં સુધી આપણે સેલ્ફ સફિશિયન્ટ થયા નથી ત્યાં સુધી સત્સંગનો ભીડો રાખવો. અને આ અવતારમાં આપણે સંપૂર્ણ સેલ્ફ સફિશિયન્ટ થઈ શકીએ એવા નથી. માટે સત્સંગનો ભીડો રાખવો. અનુકૂળતા ના હોય, ના આવે, ઇટ ઇઝ ઓકે, એનો વાંધો નથી. પણ અનુકૂળતા હોય તો પ્રમાદ કરવા જેવો નથી, કારણ કે પછી કુસંગ તો છે જ. શું છે? એ તો છે જ આપણે. એટલે એ હાવી થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે આ બધી વસ્તુ સમજવી પડે આપણે કે કેમ છે, એનું કઈ પણ વસ્તુનું મહત્વ શું છે. એ જ્યારે તમે આવું પ્રિન્સિપલી સમજો ને ત્યારે તમને ખ્યાલ આવે. યસ સ્વામીજી, આ બુદ્ધિનો જ પ્રશ્ન છે. આપણે કહેવત ઘણા સમયથી આપણે સાંભળીએ છીએ કે વાડ વગર વેલો ના ચડે, બરાબર? એટલે વાડમાં આપણે મૂળ પુરુષને આપણે જ્યાં સુધી મને એનો સહારો નથી, મને એનું જ્ઞાન નથી, ત્યાં સુધી કોઈ પણ જ્ઞાની પુરુષની સહારો લેવો પડે, રાઈટ? હવે ત્યાં આગળ પ્રશ્ન આવે છે પ્રગતિ, રાઈટ? કારણ કે વાડ, જ્યાં પણ વાડ મળી, કારણ કે મારે આગળ ચડવું છે તો કોઈ પણ વ્યક્તિને તો મારે પકડવું જ પડશે. જેવી રીતે આપણે કહીએ નાનપણમાં આપણા મા બાપ હોય, પછી સ્કૂલમાં ટીચર હોય, યુનિમાં પ્રોફેસર હોય, રાઈટ? અને કોઈ પણ પ્રસંગોમાં ધર્મગુરુ હોય, રાઈટ? તો આ એક આ રીતે આપણે પ્રગતિ તો કરી જ રહ્યા છીએ જીવનમાં. તો જ્યાં આપણે છેલ્લા જ્યાં ઊભા છીએ ત્યાંથી આગળ જવા માટે આપણામાં શું વિઝનમાં હોવું જોઈએ કે જેથી આપણને કંઈક ખબર પડે કે આ લેવલનું આપણે સમજ્યા છીએ, હવે આગળ જવું છે તો એ કયું સ્ટેશન છે કે જેમાં વ્યક્તિ પોતાના અનુભવ પ્રમાણે ડિસિઝન લઈ શકે? હંમેશા કેવું છે, માણસનું માઇન્ડ 2 પ્રકારનું છે. એક બાજુને રિલેટિવ સત્ય છે અને બીજી બાજુ જ્ઞાની પાસે અને સનાતન સત્ય જોઈએ છે. આ બંને વસ્તુ છે. એક બાજુ વ્યવહાર સત્ય છે અને બીજું સનાતન સત્ય. આ 2 પ્લેસીસ છે. હવે માણસ આળસ કરે છે. શું કરે છે? આળસ કરે છે. એટલે આળસ કરે છે એટલે કઈ રીતે કે ભાઈ હશે, હવે આપણને ખબર છે ને બધું, હવે નહીં જઈએ તો ચાલશે. ત્યારે જ્ઞાનીએ શું કીધું કે જ્ઞાની પુરુષે શું કીધું કે તમારું લક્ષ્ય જ્યારથી જવાનું છે ને ત્યારથી તમને ક્રેડિટ મળવાની શરૂ થાય છે. જાઓ છો ત્યારે નહીં, જવાની નક્કી કર્યું ત્યારથી. શું કીધું? કારણ કે તમારું ધ્યેય શું છે કે ભાઈ જ્ઞાની પુરુષને મારે મળવું છે. પણ તમે જ્યારે પ્રમાદ કર્યો કે ભાઈ હશે આજે નહીં તો કાલે જઈશું, પરમ જઈશું, નેક્સ્ટ ટાઈમ જઈશું આપણે, એટલે તમને શું થયું? તમે પોતે જ તમારા દર્શનમાં અને જ્ઞાનમાં જ્ઞાનની વેલ્યુ શું કરી નાખી? ઓછી કરી નાખી. એ જ જ્ઞાન, એ જ તમારી જે ઓછી વેલ્યુ, એ જ પછી અજ્ઞાન તરીકે કામ કરે. શું કરે? અજ્ઞાન તરીકે કામ કરે. એટલે આ તો અમારા બધાની વાત કરું છું કે જ્યારે દાદા ભગવાન હતા, અમે લોકો તો
16-17 વર્ષની ઉંમરે દાદા ભગવાનને મળ્યા, 11-12 વર્ષ એમની સાથે રહ્યા. પણ મારો એકલાનો નહીં, પણ મોટા ભાગના મહાત્માઓની વાત કરું છું, બધાનો એક જ અભિપ્રાય કે સમય મળે તો ક્યાં જવું એ પ્રશ્ન નતો. એમ દાદા પાસે જ જવાનું હોય. એમ શું હતું? દાદા પાસે જવાનું. એ વિકલ્પ જ નતો. વિકલ્પ ખ્યાલ આવે ને? નોકરી કરો, ધંધો કરો, ભણો, વ્યવહાર કરો, પણ જેવો સમય મળે એટલે જવાનું ક્યાં આગળ? દાદા પાસે. એટલે અમારા કોન્સેપ્ટમાં શું હોય? દાદા પાસે જાવ. નોકરી કરતા હોય તો ક્યારે રજા આવે કે પહોંચી જઈએ. મને સમજાય છે? જી. એટલે તાલાવેલી છે ને લાગી હતી કે ભાઈ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ છે ત્યાં સુધી આપણે આપણું કામ કાઢી લઈએ, સમજી લઈએ, નહીતર પછી તો ચોપડીઓ છે જ પછી. એટલે આવો મારા એકલા નહીં, આવો બધા તમે કેટલાય મહાત્માઓ જે છે ઇન્ડિયામાં એને પૂછી જોજો સાહેબ કે તમારો દાદા અત્યારે તમારે શું હતું? તો કે અમારી પાસે કોઈ વિકલ્પ જ નતો ક્યાં જવું. એ જેવો વ્યવહાર પતે એક જ વિચાર આવે, દાદા પાસે ક્યારે જઈએ, જવાય કે ના જવાય ઉદય કર્મ છે. પણ મનમાં ફિટ થઈ ગયેલું. શું થઈ ગયું? ફિટ થઈ ગયેલું. હા, કે આપણે 1 કલાકે મળશે ને દાદા તો બહુ થઈ ગયું, દર્શન કરવા મળશે તો બહુ થઈ ગયું. વિધિ કરવા માટે આવે લોકો દર્શન કી જતા રહે પાછા. બરાબર. ખાલી દર્શન કી પાસે જતા રહે, ટાઈમ ના હોય તો. પણ મારો કોન્સેપ્ટ હતો. શું હતો? કોન્સેપ્ટ હતો. હવે આ જ્ઞાનીનું મહત્વ નથી અહીંયા કરી. અહીંયા જ્ઞાનીને આધારે મહત્વ શેનું છે? જ્ઞાનનું છે. તમે કોઈ દુકાનમાં જાઓ છો ત્યારે મહત્વ દુકાનદારનું છે કે વસ્તુનું છે? વસ્તુનું છે. અહીંયા મહત્વ શેનું છે? જ્ઞાની પાસે શું છે? જ્ઞાન છે. દુકાનદાર પાસે શું છે? વસ્તુ છે.